મજૂર અને વેપારીઓ વચ્ચે વિવાદ સર્જાયો। વિવાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની હરાજી અટકી। વાહનમાંથી ડુંગળી ઉતારવા ચડાવવાની મજૂરી બાબતે માથાકૂટ સર્જાઈ હતી। વેપારીઓ વાહનમાં ભરેલી ડુંગળીની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો। વાહનમાંથી નીચે ઉતારી ડુંગળીની હરાજી કરવા એપીએમસીના સેક્રેટરીની સૂચના અપાઈ હતી। જો કે નિર્ણયને લઈ ડુંગળીની હરાજીમાં વિવાદ પણ સર્જાયો। એપીએમસીમાં સફેદ ડુંગળીની 2 લાખ થેલા કરતાં પણ વધુની આવક થઈ છે। હરાજી બંધ થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આજે રાત્રે મજૂરો અને ખેડૂતોને કાંઈક થોડી ઘણી નાના મોટી મન દુઃખ થયેલું એટલે ગાડીઓ ઉતારવામાં થોડી તકલીફ પડેલી એટલે આજે હરાજી મોકૂફ રાખેલી છે અને આજ સાંજ સુધીની અંદર અમે ખેડૂતોને તથા કમિશન એજન્ટોને અને મજૂરોને બોલાવી અને એનું સુખદ સમાધાન કરી અને આવતીકાલથી રાબેતા મુજબ પાછી હરાજી શરૂ કરી દઈશું।